વિસ્તારમાં આવેલ લાખણકા વાડી વિસ્તાર લાઇટના ઇસ્યુને લઈ ઘોઘા પીજીવીસીએલ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આજરોજ તારીખ 22/7/2026ને બુધવારે સાંજે 4 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા વિસ્તારમાં આવેલ લાખણકા વાડી વિસ્તારમાં અવારનવાર લાઇટ જવાના ઇસ્યુને લઈ લાખણકા વાડી વિસ્તારમાં રહેતા લોકો ઘોઘા પીજીવીસીએલ કચેરી ખાતે આવી ઉગ્ર રજૂઆત કરી। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર કિશન સોલંકી, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। તમારું નામ? મારું નામ મગનભાઈ લાખાભાઈ લાઠિયા, ગામ લાખણકા, ખેડૂત ખાતેદાર છું। શા માટે આવ્યા? હવે અહીંયા ઘોઘા આવવાનું તો કારણ એ જ બન્યું કે સાહેબ અમારે ઘણા સમયથી લાઇટ વાડી વિસ્તારની અંદર આવતી નથી અને રોજ દીપડા આ બધાનો ત્રાસ ખૂબ વધી ગયો છે। હવે ઘણા સમય પહેલાં જ્યારે હું ભાવનગર તાલુકા બક્ષીપંચ ચેરમેન તરીકે ફરજ બજાવતો ત્યારે મેં રજૂઆત કરેલી ગુજરાત સરકારને કે અમને ખેડૂત ખાતેદારોને તમે સિંગલ ફેઝ 24 કલાક લાઇટ આપો। તે દરમિયાન સરકારશ્રીએ લાઇટ શરૂ કરાવેલી અને ત્યારબાદ અત્યારના તંત્રના વાંકે કે કોઈના બીજા કોઈ કારણોસર અત્યારે એ તમામ લાઇટ સંપૂર્ણ બંધ કરી દીધેલ છે। તો સાહેબશ્રીને અને ગુજરાત સરકારશ્રીને મારી ખાસ એટલી વિનંતી છે કે તમે ખેડૂતને હેરાન કરવાનું બંધ કરો અને જે 24 કલાક સિંગલ ફેઝ જે લાઇટ આપતા તે તમારે શરૂ રાખવી જોઈએ અને બીજા નંબરમાં તમારે જે કામ કરવાનો જે સમય મળતો હોય તેની અંદર હું પણ તમને વિગત આપું કે ખેડૂતને તમે 10 કલાક લાઇટ આપો છો અને 14 કલાક બાકી તમારે કામ કરવાના સમયમાં જાય છે। તો તમે ખેડૂતને 10 કલાક લાઇટ આપો, બાકીની 14 કલાક છે તે તમારા ફોડ હોય, જે તમારે નુકસાની હોય કે કોઈ પણ તમારા વાંધા હોય એ વાંધા તમે 14 કલાકની અંદર તમારું કામ સફળ કરો અને ખેડૂતને સંપૂર્ણ તમે 10 કલાક તો લાઇટ આપો। પહેલાંના સમયમાં એવું હતું કે અઠવાડિયું દિવસે લાઇટ આપતા અને અઠવાડિયું રાત્રે લાઇટ આપતા, તો એમાંથી કાપ મેલી અને અત્યારે ખેડૂતને 1 કલાક પણ લાઇટ સંપૂર્ણ રહેતી નથી અને અવારનવાર સાહેબને રજૂઆત કરીએ, કોઈ જીએબીના કર્મચારીને રજૂઆત કરીએ તો તેવો જવાબ સાંભળવામાં આવે કે લાઇટ ફોડમાં છે। તો ફોડમાં સાહેબ લાઇટ હોય છે એનું હું એ સમજું છું, તો ફોડ છે તે તમારે 14 કલાકની અંદર જે તમારો સમય છે ખેડૂતને લાઇટ દેવા સિવાયનો તે સમયની અંદર તમે આ કામ કરી શકો છો અને ખેડૂતને હેરાન પરેશાન કરવાનું બંધ કરો, આવી મારી ખાસ સરકારશ્રીને અને ઘોઘા જીબી સાહેબશ્રીને ખાસ વિનંતી છે।